તો હલો મિત્રો આપણે તો જો ફરી અમે શરૂઆત કરીએ છીએ. આજે ફ્રાઈડ રાઈસ બનાવવાના છે. તો આપણા છે ને તે ચોખા છે ને ઓલામાં મૂકી દીધા છે બફવા માટે કરીને. આ બફાઈ ગયા છે, ભાઈને કાઢી લઈએ. આમાં ચિકન બફાઈ છે અને અહીંયા જો બધું વેજીટેબલ બધું જે નાખવાનું છે એ બધું મોરાઈ ગયું છે. તો ચાલો આપણે આ ચોખાને છે ને એ કાઢી લઈએ અને ઠંડા પાણીમાં પેલું કરીએ વહાવી અને બહાર પાણી કાઢી નાખીએ એટલે વધારે બફાઈ નકર તો લોંદો થઈ જાય. તો ચાલો હવે જો આ બાસમતી રાઈસ છે. મિત્રો આને છે ને આપણે ઠંડા પાણી પાછું છે ને તે ધોઈ નાખવા પડે, કારણ કે પછી છે ને તે ગરમમાં ને ગરમ મળે ને તો આખા ચોખા પોસા થઈ જાય. તો જો આપણે છે ને ભાત ખાધી લીધું છે હવે આ ડીશમાં અને આમાં ટપેલું મૂકી દીધું છે, એમાં તેલને નાખી દીધું છે અને જો આ ચિકન પણ આપણું બફાવા માંડ્યું છે એટલે બફાઈ જ ગયું છે ઓલરેડી. તમે એને કાઢી લેવું પડશે અને જો આ બધું અહીં મોરીને રેડી છે. તો ચાલો આપણે બધું હવે પકાવવા માટે કરીને બધું જે પ્રોસેસ થતી જાય એ પ્રમાણે કરતા જાય. ચલો ચલો અદરક લસણ નાખી દીધું છે હવે. ચલો હવે એમાં મસ્ત મરચાં નાખી દીધા. હા ડ્રીશુ હું કહીશ તું એમાં સેલ નથી? ક્યાં ગયા સેલ? ક્યાં ગયા સેલ? તો એ એમ કહેવાય હતું કે આમાં સેલ પતી ગયા છે. એ તો ઓલું છે એનું છે ને, એમાં સેલ હોય ને ડ્રીશુ એનું છે ને ત્યાં ઓલું પ્રેસ કરવાનું હતું એ છે. ચલો ગાજર નાખી દઈએ અને કોબી બે સાથે નાખી દીધી છે. એમાં શું છે? એમાં છે લીલા વટાણા અને સ્વીટ કોર્ન. અમે છે ને ફ્રાઈડ રાઈસમાં એ વેજીટેબલ હોય ને એ બધું નાખીએ ને આ બે જો ઘોડાવ એક છે ને તે એવું છે ડીશું જીરાફ છે, ઘોઘો છે, કાવ છે કા? હા તો એક ડીશુનું કાવ છે અને આ છે કોણ છે? ત્રિશોરા ટોપ છે ને, કહેવાય ત્રિશોરા ટોપ. જાઓ બે ભાઈ આમ અંદર રમો, અહીંયા નહીં અહીં કિચનમાં કુકિંગ થતું હોય. ભાતમાં છે ને મેં થોડુંક જીરું નાખ્યું હતું એટલે એમ કે થોડુંક આમ ટેસ્ટ સારો આવે એમ. ચિકન ચાલો ભાઈ ચિકન રેડી થઈ ગયું છે બફાઈને. તો જો હવે આ વેજીટેબલ છે ને આપણું પકાઈ ગયું છે. તો હવે એમાં બધા મસાલા નાખી દઈએ આપણે સોસીસને. તો આ છે ડાર્ક સોયા સોસ, આ છે ચીલી સોસ, આ છે ટમેટા કેચપ. તો ચલો આપણું વેજીટેબલ બધું સોસીસ બધું પકાઈ ગયું છે. જો અહીંયા છે ને ચિકનને કટકા કરે છે, ચિકન કટકા થઈ જાય પછી એમાં રાઈસ નાખી દઈએ. તો ચલો હવે ચિકન આપણું કટિંગ થઈ ગયું છે તો ચિકન નાખી દઈએ એમાં. તો ચાલો આપણે ચિકનને બધું મિક્સ કરી નાખ્યું છે. હવે ભાત નાખી દઈએ. જો આપણું આ ફ્રાઈડ રાઈસ હવે રેડી છે, મિક્સ કરી નાખ્યું છે મેં. તો કેટલો મસ્ત કલર આવેલો છે. તો ચાલો ટેસ્ટ કરી લઈએ. ખારી મોરી તો નમક ઓછું છે, નમક નાખવું પડે. બાકી મસ્ત આવી ગઈ છે, ટેસ્ટ પણ બહુ મસ્ત છે, ખાલી નમક જ ઓછું છે. તો આપણી છે ને ફ્રાઈડ રાઈસ બનીને રેડી છે. તો આમાં થોડાક ઉપરથી ધનિયા નાખી દઈએ.
તો ટેસ્ટ થોડો સારો લાગે ખાઈએ તો. તો જો આપણે ખાવા માટે કરીને ડીશ ભરીને રેડી કરી લીધી છે. તો ચાલો આપણે ખાઈ લઈએ. એટલે આપણને ભૂખ લાગી છે, કાયમી ટેવ જાને ખાધી નથી. તો ચાલો આપણા માટે કરીને ડીશ જો કેટલો મસ્ત કલર આવેલો છે. જો સુગંધ સારી આવે છે. એક આખું ટપેલું ભર્યું છે. ખવા એટલે આજે ખવા હે, બીજી કાલે ખવા હે. તો ચાલો આપણે ખાઈ લઈએ. તો જો અહીંયા કેટલી મસ્ત મસ્ત ફિશ છે. આ હું જ્યાં ડિલિવરી કરવા આવ્યો ને એ એરિયામાં છે, એનફિલ્ડમાં. કેવા કેવા કલરની ફિશ બનાવી છે ભગવાનને પણ. ઇન્ડિયામાં ખીતલા છે, ઇન્ડિયાના ખીતલા. આ બધી ઇન્ડિયામાં ફિશ મળતી હતી. આ વાળી, પછી આ વાળી, પેલા ખીતલા એ બધી, પછી આ બ્લેક એન્ડ રેડ વાળી. તો આ કેટલી મસ્ત લાગે છે. અને પેટ તો જો વાવ, આ કેટલી મસ્ત જો. આ કેટલી મસ્ત લાગે છે. કેટલા કલર છે, ઓરેન્જ, પીળો, રેડ. જો આખી ટાંકી ભરી છે. ને પછી ભેગા થવા માંડ્યા છે. એને એમ કે ખાવાનું નાખીએ એટલે. કેટલા કેટલા કલરના મસ્ત છે. જાણે આપણે કલર છાંટો કેમ હોય એવા ભગવાનને બધી કલરના માછલા બનાવ્યા છે. તો આ છે ગાર્ડન સેન્ટર.